તમારા નંબરથી તમારા સંબંધી કે તમારા મિત્રને છેતરપિંડી કરી લેવામાં આવે તો શું કરશો? વાત છે આજની એટલે કે 27 નવેમ્બર 2025ની. મારા એક મિત્ર છે રાજેન્દ્રભાઈ, એમના પર આજે આરટીઓના નામની એક લિંક શેર કરવામાં આવે છે વોટ્સઅપ પર. રાજેન્દ્રભાઈ થોડા શિક્ષિત અને જાગૃત છે એટલે એમણે તરત જ એ નંબર પર ફોન કર્યો કે તમારા નંબર પરથી આવી રીતે એક લિંક શેર કરવામાં આવી છે. તો એ ભાઈ કહે છે કે મને તો એ બાબતમાં ખબર જ નથી, મેં કોઈ પણ લિંક શેર કરી જ નથી, કદાચ મારો નંબર હેક થઈ શકે છે. તેવી જ રીતે એક મારા બીજા મિત્ર છે હિતેશભાઈ, એમના પર પણ આવી જ રીતે આરટીઓની એક લિંક શેર કરવામાં આવી હતી. કહેવાનો મતલબ એ કે અત્યારે આપણે હવે જાગી ગયા છે, આપણે બધું જાણી ગયા છે કે વોટ્સઅપ પર આવી રીતે લિંક શેર કરવામાં આવે છે અને ફ્રોડ કરવામાં આવે છે. એટલે આ હેકર્સ લોકો પણ નવી નવી આઈડિયાઓ અપનાવે છે. જેમ કે હું તમને ઓળખું છું અને મારા નંબરથી તમારા વોટ્સઅપ પર કોઈ લિંક આવે તો તમે તો એમ જ જાણવાના કે હેમંતભાઈ તો આપણને સારી રીતે ઓળખે છે, એ થોડી આપણા સાથે છેતરપિંડી કરવાના છે. એમ કરીને તમે જેવી લિંક ઓપન કરશો તો તમારી બેંક ડિટેલ કે તમારું પ્રાઇવેટ ડેટા હેક થઈ શકે છે અને બેંક એકાઉન્ટ પણ ખાલી થઈ શકે છે. એટલે આવી કોઈ પણ પ્રકારની તમારા પર લિંક આવે તો તરત જ ઓપન ના કરશો. પહેલાં તમે જે નંબર પરથી તમને આ લિંક શેર કરવામાં આવે છે એમના સાથે ફોન પર વાતચીત કરી લો. વિડીયો લાઇક ના કરશો તો ચાલશે, પણ તમારા સંબંધીઓ કે મિત્રોને આ વિડીયો જરૂર શેર કરજો. ધન્યવાદ.